વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંગઠન દ્વારા બોટાદ જિલ્લાના વિવિધ માગણીને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેની જેટલી આબાદી તેટલી જ તેની ભાગીદારી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં ઓબીસી સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 56% અનામત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ જણાવવામાં આવેલ છે કે વિશ્વ કોળી ઠાકોર મહાસંઘના આગેવાનો ઉપસ્થિત હોવા છતાં અને અમે કલેક્ટર કચેરી આવેલ કે બોટાદ જિલ્લા પ્રમુખ લાભુભાઈ કુકડિયા, પછી બોટાદ જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ ધરજીયા, બોટાદ તાલુકાના પ્રમુખ દિલીપભાઈ મકવાણા, પછી ગઢડા તાલુકા પ્રમુખ સુરેશભાઈ કેરાળા અને ઉપપ્રમુખ ગઢડા તાલુકાના વસરામભાઈ કુકડિયા અને મહિલા મોરચા પ્રમુખ મહાસંઘના રમીલાબેન જાપડિયા એ પણ ઉપસ્થિત છે. ગુરુડા ગ્રુપના પ્રમુખ ભરતભાઈ લાઠીદરવાળા એ પણ અમારી સાથે જોડાયેલ છે અને આવેદનપત્ર અમે પાઠવવા આવેલા છે કલેક્ટર સાહેબને, બરોબર. અને અમારી ખૂબ અને લાગણી સાથે માંગ છે, અમારું નિવેદન કલેક્ટર સાહેબ સ્વીકારશે એવી મને અભિલાષા છે. જય ભારત. સાથ જણાવવાનું કે ગુજરાત ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્ર થઈ રહેલા અન્યાય તેમજ અન્યાય દૂર કરવા માટે અમારી માંગણી અને લાગણી માધ્યમિક મુખ્યમંત્રી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે અમારી. પહેલો મુદ્દો, ભારતનું બંધારણ અમલથી બન્યું ત્યારથી જ એસસી એન્ડ એસટી સમાજના અનામતો લાભ મળ્યો. ઓબીસી 44 વર્ષ બાદ 27 ભાગ્યા અનામત 1994માં તથા શિક્ષણ સાથે 56 વર્ષ બાદ 2006માં અનામત મળી. બીજો મુદ્દો, ભારતના બંધારણ આર્ટિકલ 1604 અને 340માં ઓબીસી લગતી જોગવાઈ હોવા છતાં ઓબીસીને ખૂબ અન્યાય કરવામાં આવેલ છે. ત્રીજો મુદ્દો, ગુજરાતમાં જ્યારે ઓબીસી 27 ભાગ્યા અનામત મળવામાં આવતી ત્યારે ઓબીસી 82 જાતિઓમાં તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં ધીમે ધીમે કરતા નવી 64 જાતિઓ ઉમેરવામાં આવી છે, પણ અનામતની ટકાવારી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.